ન્યા મારી મેરડી છે ઉભી રે ભાઈ. પણ મિત્રો મારી થાલા કલિયાની મારું નર ધનિયા મારાનું મારી નમુડિયાની મુડી મારા હારલ પાણી લઈસા દુબલી ખાલ કે બેટા જો નબળા પાણી આવીને ઊભી ન રહું તેરી તો મને મેરડીને મને ખોટ લાગી જાય બાપ. મારી માં મેલડી તારા તો ખોટા હમ નો ખવાય તને ટપોરો મરાય નહીં કે બેટા મને કોઈ જાદુગરો કોઈ વિદ્યા કરો મને બતાય આના જો મેલડી જો આવીને ભીનો રહો ને તેથી મારી મેલડીના નામનો સાડિયો પાસે બાપ. થોડાક દિવસ થયા સાહેબ અટાણે તો એને રાજા બનાવી દીધો છે. ખરેખર મિત્રો ગરીબી એવી હતી ને માથે લેવું એટલું થઈ ગયું ભાઈ. મારી રૂડિયા રાખની મેરડી કહેવાને મિત્રો ગરીબી એવી કારણ કે મિત્રો ટકનું હોય તો હવાનું ન હોય હવાનું હોય તો હાજરનું ન હોય. અમારે બીજલભાઈ સગલભાઈ એ બળવાર ગોળ જેના છોકરા ભૂખ્યા હોઈ જતા હતા આવો સમય આ મળે જેનો આવો સમય હમણાં આવશે ભાઈ. આમ જો ક્યાંય કોઈ મજૂરી મળે નહીં ક્યાંય ધંધો મળે નહીં ક્યાંય કોઈ કામે રાખે નહીં પછી તો છોકરાને નભાવવા હાથો થઈ ગામમાંથી પૈસા લે ભાઈ મને વ્યાજમાં તો વ્યાજમાં રૂપિયા દે. પણ મિત્રો માંગ્યું કેટલાક થી આપે મૈયાભાઈ માંગ્યું કેટલાક થી આપે પછી તો ગામમાં જેનો વ્યવહાર તૂટ થઈ ગયો બાપ કોઈ માંગ્યું ન આપે. અને લેલા વાળા આજે 200 રૂપિયાનું કામ કરે તો 500 રૂપિયા માથે વ્યાજ ચડતું હોય. આવા સમયની માલિકા પછી તો બહાર નો નીકળે
બજારમાં ક્યાંય જાય ને બજારમાં જાય ને ઓલા લેણા વાળા ઉભા હોય કે ભાઈ પૈસા દે તારે કેદી પૈસા દેવા છે મારા બાપ જેને જેને મેલડી મળી છે ને દુઃખમાં મેલડી મળી છે ભાઈ તઈ બજારમાં ક્યાંય નીકળવા ન દે જાપે જાપે ઉભા હોય પછી તો રાત નો વ્યો જાય 10, 11, 12 વાગે રાતે આવે સવારમાં વહેલો ઉભો થઈને વહી જાય 12 વાગે આવે ને તા તો પોતાની ઘરવાળી કે બાપ છોકરા ભૂખ્યા હોઈ ગયા છે મારી માં કઈ કામે જીવા તઈ મિત્રો એ બધાય હોઈ જતા હતા આના એકલો જાગતો હતો અને કદાચ મારી મેરડી આવીને કીધું છે કે બેટા તો કદાચ તને રોતાને સાનો ન રાખું અંતરા લેણાનો હિસાબ નો ચૂકવી દઉં ને તેરી તો મને મેરડીને મને ખોટ લાગી જાય બાપ તેરી કીધું તો ભાઈ બધા ખાઈને હોઈ જતા હતા અનુ ભૂખ્યો હોતો હતો સવારમાં ઉભો થઈને વ્યો જાવ કે મારા બસડાના મને મોઢા જોવા નથી મળતા પછી તો બાપ વિચાર કર્યો આજે આવી ભૂખ્યો હોઈ જાય પણ કોઈ પૂછે નહીં એને મરી જાય હવે મારે જીવવું નથી મારે મરી જવું છે ભાઈ કારણ કે મારી માથે લેણું એટલું થઈ ગયું છે મને પણ જે મેરડીનું નામ લીધું ને જેને જેને ભલા માણસોને કમોતે મરવા દઉં ને તેની તો મને મેરડીને મને ખોટ લાગી જાય બાપ સિવાય બીજો રસ્તો નથી અને ખરેખર બાપ ઝેરનો કૂપો લીધો કે આયા નથી મરવું એક બે ગામ આગો જઈને મરવું છે પછી તો ભાડાના પૈસા નહોતા સાહેબ જવાના તેથી મિત્રો કોકની પાસેથી કદાચ ઋષિના પાસીના કરીને બસમાં બેઠો હા સાહેબ અને એટલું કીધું મળે હવે તારા મારા સેલુક્યાના રામ રામ છે
ઘડી જય હો બાપ જય હો. એલા ખરેખર મિત્રો જે આપણે મેન વસ્તુ તો એ અમારા ભુવાને ગજરો ગૂંથવાનો બાકી છે. આ મિત્રો ખરેખર પીર રામદેવને યાદ કરી એ હેલો માનો સાંભળો એ હુકમ કરો તો પીર દાદ રાજ મારો હેલો
બા મને રામાબેન ને કોઈ યાદ કરે અને ભમરીઓ ભાલો એ રોજી ઘોડીનો સ્વાર અને કદાચ જો આવીને ભોનો રહો ને તેમને રામાબેન ને ખોઈ લાગી જાય બાપ. બાવન વીર સોસાયટી જોગણી એમનો આગેવાન મારા વીર ખેતલાને યાદ કરી કે બાપ જેમ વીર મુતનો મારી આયુ ના આગે તમે પધારો મારી સણે મારી મુગલી પાવના ભેગડી દેવી
કુકડિયા મારી ભોજન કર્યા કુકડિયા મારી ભોજન કર્યા તે તળ્યા નહીં તાવામાં પણ મુગલના પેટની માય તે બાઈ કોઈ બોલાવ્યા બહુસરી કદાચ મને કાળકાને ટપોરો માર તું તે નો કરી દઉં ને તેથી મને કાળુના નામનો સાડિયો બાંધજે બાપ મારી માં મેલડી મારી માં રવેશી મારી અંધાની અંધાલા કરી ધનવારી મારી મારી मन क्या भूली जाए मन क्या ना बोलिया हम जोती ने हो आज कदाच बेटा मन रवेशी ने कोई मारी वस्तु मन टपोरो माने अजो आवीलो भीनो रव ने तेरी मन रवेशी ने खोट लागी जाए बाप
મારા સુખ દુઃખ ના સખા હવે જે બાકી હોય ને મિત્રો તે ફટાફટ લઈ લ્યો કારણ કે બાપ સમય હવે ધીરે 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 મારી કોટડા એ મને કાળિયા બિલના રખો પાણી દેવી પણ બેટા આજ મને સાવન ને મારી વસ્તી કોઈ ઓળખી લે અને જો નબળો નિહાપો નાખવા દઉં ને તેથી મને છોટી લાડુ બની મને સાવન મને ખોટ લાગી જાય બા તારા ઘટ પડે ને તો મારી સાઉન્ડ પાસે માંગી લેજે તને જગત નો ઓછાનો રેવા દઉં તેથી મને કોટડાના કાંકરા વાળી મને ખોટ લાગી જાય
સદન સપટમાં સોનો સોટીલો મરી નમ મારી માં ખોડિયાર બેટા જેના કુળમાં ખોડિયાર પૂજાતી હોય ને એ કદાચ ગુંગુસિયા ભવા કોણે માથા લોબડી ઓઢી હોય કે તારી ખોડિયાર બતાય જેથી બેટા કદાચ મનુષ્ય જો ધૂણે પણ લોબડી ખાખરા માથે નાખજો ખાખરા નો ધૂણાવો ને તેથી મને ખોડિયાર ને ખોટ લાગી જાય બાપ ખમા ખમા મરી માં સસ્તી જગતમાં બા એમના કોઈ જગત માને માનતો નથી ભાઈ એવા કામ કર્યા હોય તો જ માને મિત્રો કદાચ જે કોળ કોઈ હકત ને કોઈ મેળડી ને કોઈ મારી વિહોત ને બાપ માનતો હોય ને છેલ્લે ડોક્ટર હાથ ખખેરી નાખે ને અને મરા જેવું મોડું થઈ ગયું હોય નનામી બાંધી જાપાની ખીલુની માલિબા લઈ જાય
મોહનમાંથી પાછા લાવેલા છો કે કદાચ તો ઠાઠરના મંત્ર નો તોડાવું ને તેની મને શક્તિને મને ખોટ લાગી જાય બાપ. બા અત્યારે ઈ બેઠા જગતમાં બાપ રાવુ રેડવા ક્યાં જાવી લગડ બોવા વાત કરે છે કે મને અમારે રાવુ રેડવા ક્યાં જાવી પણ ક્યાંય જવાની જરૂર નથી બાપ. આ મારી હુકલ લીમડા વાળી બેઠી છે ને એ મારી પાનેલીનો સરકાર છે સાહેબ. પાનેલીનો નહીં પણ જગત આખાનો સરકાર છે. 52 પદામાં મારી કાળીનો એકો સર હોય છે સાહેબ. તો બીજે જવાની જરૂર ક્યાં છે? અને માફી તો એની પાસે માંગે છે. માં મારાથી રહી નો રહી, અમારાથી ટેલ થઈ નો થઈ, મને માફ કરી દીજે. અને એની ધારણાને ધન્યવાદ દેવાય મિત્રો. એલા બોવા એટલા બધા ગામના માણસો નોતર્યા છે. કોકાએ સોપડી લઈને બિહાડો કે ફાળો લખે ના મારા બાપ. કોઈ 1000 આપે, કોઈ 2000 આપે, કોઈ 500 આપે, કોઈ 100 આપે, એ મારે નથી કરતું. આ તો મારી મેરડી હદાવત બાંધ્યો છે ભાઈ. મન માયા સાપુરા મને મઢડા વાળી મને કસત રાલા જેની મનની આશા પૂરી કરીને બાપ ઈ આશા પૂરા કે બેટા કદાચ મનની માલમાં ધારી લ્યો તમારા મનના માપલા નો કરી દઉં તેથી મને આશા પૂરા ન ખોટ લાગી જાય બાપ. કોઈ દુખિયા કોઈ મા બાપ વિના ના ભોગા આશા
મા બાપ નો હોય, કોઈનો ધારા બની ગયા હોય અને કદાચ મારી જગ્યામાં રોતા રોતા આવે ને અને મને આશાપુરાના હાથ પાડે ને બેટા તો ખખેરી મારા ખોળામાં ન લઉં અને એનું માવતર ન બની જાવ ને તેથી મને આશાપુરાને મને ખોટ લાગી જાય બાપ, આશાપુરાને મને ખોટ લાગી જાય બાપ. જગતની અંદર જો સત્સંગ ડોક્ટર નો બની જાવ અને વગર નાણાનો વકીલ નો બની જાવ તેની મને આશાપુરાને મને ખોટ લાગી જાય બાપ. જો આવીને ઊભી નો રહું ને તેથી મને પીઠળ મને ખોટ લાગી જાય બાપ, પીઠળ મને ખોટ લાગી જાય બાપ. જય હો.